બનાસકાંઠાના ડીસામાં દાંતીવાડા કોલોનીના સામેના ભાગમાં ગાડીમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। યાંત્રિક ખામીને લીધે કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ડીસા નગરપાલિકાની ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। ડ્રાઈવરે સમયસૂચકતાથી ગાડીમાંથી નીચે ઉતરી જતા જાનહાનિ ટળી છે। અમદાવાદમાં શ્વાન બાબતે બબાલ થઈ। પરિવારે વૃદ્ધને લાકડીથી ફટકાર્યા। પાળેલા શ્વાનને સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવતા રહીશોએ ટકોર કરી હતી। આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર 60-70 વર્ષના એક દાદા પર લાકડીઓ ફટકારવા લાગ્યો। ગાળો આપી અને ફરી ટકોર કરશો તો મારી નાખીશું એવી ધમકી આપી। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક પરિવારે રીતસર આતંક મચાવ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। લુક્કાગીરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવા લાગ્યો અને ગાળો આપી। સોસાયટીના લોકોએ વિનંતી કરી કે તે તમારા શ્વાનને અહીં શૌચક્રિયા કરાવો છો, પછી ત્યાં અમારા બાળકો રમતા હોય છે, બીમાર પડે છે। જેના જવાબમાં લુક્કાગીરી કરનાર પરિવારે કહ્યું કે તો તમારા છોકરાઓને ત્યાં રમવા ન જવા દો। ત્યાં સુધી ડંફાસ મારી કે પોલીસ તમારા માટે છે, મને પોલીસથી કોઈ ફરક નથી પડતો। આખા પરિવારે ભેગા થઈને સોસાયટીને ખૂબ ધમકાવી નાખ્યા। ત્યાં સુધી કહ્યું કે કાલે પણ શ્વાનને અહીં શૌચક્રિયા કરાવશે, કોઈ કંઈ બોલશે તો મારીને તોડી નાખીશું। દાદાગીરી કરીને ભયનો માહોલ પેદા કરનાર પરિવાર વિરુદ્ધ સોસાયટીવાળા રાત્રે જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા પહોંચી ગયા, પરંતુ પોલીસે 5 કલાક સુધી એફઆઈઆરની કોપી ન આપી હોવાનો પોલીસ ઉપર પણ આરોપ છે। એ ગાળાગાળી કરવા માંડ્યો અને એકદમ મુશ્કેલ આવી ગયો। મને 4-5 લાકડી એને મારી દીધી અને એકદમ વિભત્સમાં બોલવા માંડ્યો અને અહીંથી તમને ભગાડી મૂકીશ ને કોઈને રહેવા નહીં દેવું ને આવું બધું બોલવા માંડ્યો। દાહોદથી સમાચાર। જંગલમાંથી મળી લાશ। સુરપુર ગામના જંગલમાંથી મળી છે લાશ। અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર મચી ગઈ। હત્યા કે આત્મહત્યા તે દિશામાં પોલીસે શરૂ કરી છે તપાસ। સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર